2020માં કોરોના આવ્યા બાદ સામાન્ય માણસનું જીવન સામાન્ય થતા 5 વર્ષ લાગી ગયા છે અને હજુ પણ ઘણા બધા લોકો એ ડરમાંથી બહાર નથી આવી રહ્યા. પરંતુ હવે 2026માં વૈજ્ઞાનિકો દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહી છે બર્ડ ફ્લૂને લઈને. આ બર્ડ ફ્લૂ મહામારી સાબિત થઈ શકે છે અને 2026માં જ આ દુનિયાના ઘણા બધા દેશોમાં ફેલાઈ શકે છે અને ઘણા બધા લોકોના મૃત્યુ થઈ શકે છે. ત્યારે આ બર્ડ ફ્લૂ શું છે, કેવી રીતના આગાહી કરવામાં આવી છે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. H5N1 જેને બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. આ બર્ડ ફ્લૂનો સામાન્ય રીતે અર્થ કાઢીએ તો જેવી રીતના કહેવામાં આવે છે બર્ડ ફ્લૂ એટલે કે જે માત્ર પક્ષીઓમાં જે ફેલાતો હોય ને એને બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. પરંતુ હવે એને પોતાની બધી જ મર્યાદાઓ ઓળંગી નાખી છે અને હવે તે ખેતીમાં જેટલા પણ પક્ષીઓ અને પશુઓ કામ કરે છે એનામાં પણ પોતાના વાયરસ છોડી રહ્યું છે. વાયરોલોજીના પ્રોફેસર ડોક્ટર એડ હચિન્સન કહે છે કે આ હવે વૈશ્વિક સમસ્યા છે. જંગલી પ્રાણીઓના રોગ તરીકે તે સંપૂર્ણપણે નિયંત્રણ બહાર છે. તે દુનિયાભરમાં આક્રમક રીતે ફેલાઈ રહ્યો છે અને વિશાળ વસ્તીને સંક્રમિત થતી જોયા સિવાય આપણી પાસે તેને રોકવાનો કોઈ વ્યવહારુ રસ્તો છે જ નહીં. આજે H5N1 છે એ ક્યારથી ને વધારે ફેલાયો ખબર છે? બર્ડ ફ્લૂ તો ઓલરેડી હતો જ, એવું નહોતું કે પહેલાના વર્ષોમાં ક્યાંય જોવા નથી મળેલો. પરંતુ 2020માં જ્યારે કોરોના આવ્યો ત્યારથી જ H5N1 બર્ડ ફ્લૂ વધતો ગયો છે અને હવે તેનો જે આંકડો છે એ 4 ગણા કરતાં પણ વધી ગયો છે. માત્ર અમેરિકામાં 18 કરોડથી વધુ મરઘા સંક્રમિત થઈ ગયા છે. 1000થી વધુ ડેરી ફાર્મ્સમાં આ ફ્લૂ ફેલાઈ ગયો છે. માર્ચ 2025માં અમેરિકામાં ઈંડાના ભાવ $6 એટલે કે આશરે 500 પ્રતિ ડઝન સુધી પહોંચી ગયા હતા. 2 વર્ષના ભાવમાં 300% ઉછાળો આવ્યો છે. યુએસ સરકારે ખેડૂતોને વળતર આપવામાં અત્યાર સુધી $1.19 અબજ ખર્ચી નાખ્યા છે. હવે બીજો એક મોટો પ્રશ્ન, શું આ માણસોમાં ફેલાય છે? તો સામાન્ય રીતે જોવા જઈએ ને તો અત્યાર સુધી એના કેસ તો ખૂબ જ ઓછા છે. અમેરિકામાં માત્ર 71 કેસ સામે આવ્યા છે અને એની સામે 2 વ્યક્તિઓના મોત પણ થયા છે. પરંતુ વૈજ્ઞાનિકો એટલા માટે ચિંતિત છે કારણ કે 2003થી અત્યાર સુધીમાં વિશ્વભરમાં જેટલા પણ H5N1 માનવ કેસો નોંધાયા છે તેમાંથી લગભગ અડધા જીવલેણ સાબિત થઈ ગયા છે. હવે અહીં એક મોટો ભય જીનોમ રિસોર્ટમેન્ટનો છે. હવે તમે એમ કહેશો કે આ જીનોમ રિસોર્ટમેન્ટ શું છે? તો આનો અર્થ એ થયો કે ઇન્ફ્લુએન્ઝા વાયરસના જનીનો ટુકડાઓમાં વહેંચાયેલા છે. જો કોઈ હોસ્ટ જેમાં માણસ કે ડુક્કર આની અંદર 2 અલગ અલગ વાયરસ એકસાથે સંક્રમિત થાય તો તેઓ પોતાના જનીનોની અદલા બદલી કરી શકે છે અને આ પ્રક્રિયા એક નવો સુપર વાયરસ પેદા કરી શકે છે જે માણસથી માણસમાં સરળતાથી ફેલાઈ શકે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ ઉપર તેની ગંભીર અસર થઈ શકે છે. અત્યાર સુધી કદાચ તમને એવું લાગતું હશે કે હું તમને માત્ર ડરાવવા માટે થઈને આ બધી જ વાત કરી રહ્યો છું, પરંતુ મારો ઉદ્દેશ તમને ડરાવવાનો બિલકુલ નથી. કારણ કે હવે હું આગળ જે વાત કહેવા જઈ રહ્યો છું એ સાંભળીને કદાચ તમે ચોંકી જશો. દક્ષિણ અમેરિકામાં સી લાયન્સના સામૂહિક મોત થયા. એન્ટાર્કટિકામાં તાજેતરના અભ્યાસ મુજબ સાઉથર્ન એલિફન્ટ સીલની અડધી માદા વસ્તી આ વાયરસને કારણે ખતમ થઈ ગઈ છે. શિયાળ, રીંછ અને સીલ જેવા પ્રાણીઓ પણ હવે આનાથી સુરક્ષિત નથી. અને જણાવી દો કે આમાં વાંક કોનો છે? સંક્રમણ થવામાં, સંક્રમણ ફેલાવવામાં એકચ્યુઅલમાં માત્ર વાયરસ જ જવાબદાર નથી, પરંતુ પોતે અમેરિકા પણ એટલું જ જવાબદાર છે. યુનિવર્સિટી ઓફ કેન્ટના ડોક્ટર જેરેમી રોસમેન ચેતવણી આપે છે કે અમેરિકાનો પ્રતિસાદ વિખરાયેલો છે. દરેક રાજ્યમાં દેખરેખના નિયમો અલગ અલગ છે. પુરાવા મળી રહ્યા છે કે વાયરસ પવન દ્વારા એક ફાર્મથી બીજા ફાર્મમાં મુસાફરી કરી રહ્યો છે, જેનો અર્થ એ છે કે માત્ર બૂટ સાફ કરવા કે ફેન્સિંગ લગાવવાથી કંઈ નહીં થાય. જો બીજી બાજુ જો ફ્રાન્સની વાત કરવામાં આવે તો ફ્રાન્સે મરઘીઓમાં ખાસ કરીને રસીકરણ કર્યું, જેને જ કારણે ત્યાં 96% જેટલો ફાયદો મળ્યો છે. એટલે કે 96% જેટલા પણ કેસો હતા એ ઓછા થઈ ગયા છે. ત્યારે અમેરિકામાં ટ્રેડ પોલિસી અને નિકાસ અટકી જવાની બીકે ખેડૂતો અને નેતાઓ રસીકરણનો વિરોધ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે વૈજ્ઞાનિકોએ ચેતવણી પણ આપેલી છે કે જુઓ, એક વખત આ વાયરસ માણસની અંદર જતો રહ્યો અને સુપર વાયરસ જો બની ગયો તો આગળના સમયમાં જેવી રીતના કોરોના ફેલાયો હતો એવી જ રીતના મહામારી સાબિત થઈ શકે છે. હવે આનાથી બચવા માટે વૈજ્ઞાનિકો સતત એવું કહી રહ્યા છે કે તમે જ્યારે દૂધની કોઈ પણ આઈટમ વાપરો તો ખાસ કરીને યાદ રાખો કે એને ગરમ કરીને યુઝ કરો અથવા તો પેસ્ચરાઇઝ જે મિલ્ક હોય છે એનો યુઝ કરો. આ સાથે અધકચરેલું રાંધેલું માંસ કે ઈંડા ખાવાનું ટાળો.
ખેતરોમાં કામ કરતા મજૂરોનું સતત ટેસ્ટિંગ થવું જોઈએ. જો કે અહીં ખાસ એ વાત પણ નોંધવા જેવી છે કે અત્યારે બર્ડ ફ્લૂના કેસ ભારતમાં જોવા નથી મળેલા. અમેરિકામાં માત્ર આનો ફેલાવો થઈ ચૂક્યો છે. આગળના સમયમાં જો અમેરિકા પોતાનું ધ્યાન નહીં રાખે તો અમેરિકામાં તો લોકોના અને પશુઓના મોત થઈ શકે છે. પરંતુ એની સાથે સાથે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપેલી છે કે આ મહામારી પણ સાબિત થઈ શકે છે. હવે આ વિડીયો બનાવીને મારો ઉદ્દેશ્ય તમને ડરાવવાનો બિલકુલ નહોતો. મારો ઉદ્દેશ્ય માત્ર જાણકારી આપવાનો હતો, તમારા સુધી સત્ય પહોંચાડવાનો હતો. જરા આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરાબ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.